ये देश का पहला ऐसा मामला है जिसमें गुजरात विधानसभा में सवाल लगा, राजस्थान की विधानसभा में सवाल लगा, लोकसभा में लगा, लेकिन इस मामले में 2 महीने बीत जाने के बाद अभी तक न्याय नहीं मिल पाया। 2 महीने से हम और हमारा जो इनका पीड़ित परिवार है वो न्याय के लिए दर-दर की ठोकरें खा रहा है। आज पूरे देश के अंदर हमने चौथी बार जस्टिस फॉर राजकुमार के नाम से एक्स के ऊपर ट्रेंड कराया कि मैं इस मामले के लिए लड़ाई लड़ रहा हूं, मेरे को लगातार धमकियां मिल रही है, उसके परिवार को धमकियां मिल रही है। साहब, हम लोग न्याय की बात कर रहे हैं। ગોંડલમાં રાજકુમાર જાટ નામના યુવકનું એ ગુમ થવું અને ત્યારબાદ એમની ડેડ બોડી મળવી, એ આખા પ્રકરણને ગઈકાલે 2 મહિના પૂર્ણ થયા। આ 2 મહિના પૂર્ણ થતાની સાથે જ રાજકુમાર જાટના બેન પૂજા જાટનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને ગત રાત્રિથી જ સોશિયલ મીડિયા પર એક હેશટેગ છે એ ખૂબ ટ્રેન્ડ થયો હતો અને એ હેશટેગ હતો જસ્ટિસ ફોર રાજકુમાર જાટ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। ગોંડલ ખૂબ ચર્ચાનો વિષય અને ખૂબ ચર્ચાનો એક કેન્દ્રબિંદુ। અનેક એવી ઘટનાઓ કે જેમાંની એક ઘટના રાજકુમાર જાટ જે કાંડ હતું એ હવે એની હત્યા કરવામાં આવી છે કે પછી અકસ્માત થયું છે એને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે। કારણ કે ગોંડલથી લઈને છેક રાજકોટના કુવાડવા રોડ નજીક એ કુવાડવા નજીકથી એમની ડેડ બોડી મળવી। સીસીટીવીમાં જોયું હતું કે એ ચાલીને જાય છે। આખા દ્રશ્યો અને અત્યાર સુધીની પોલીસની પ્રતિક્રિયા, રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટની પ્રતિક્રિયા, પૂજા જાટ એટલે કે રાજકુમાર જાટની બહેનની પ્રતિક્રિયા, બધીની પ્રતિક્રિયાઓ સામે આવી રહી હતી। જ્યારે ન્યૂઝ રૂમના સ્ટુડિયો પર એ રાજકુમાર જાટના પિતા અને એમના બેન પૂજા જાટ એ બંને આવ્યા ત્યારે એમની આંખોમાં આંસુ હતા। એ આંસુ કહી રહ્યા હતા કે અમારે સીબીઆઈની તપાસ કરવી છે, અમે માંગ કરી રહ્યા છે। એટલા માટે થઈને ગત રાત્રિથી સોશિયલ મીડિયા એક્સ પ્લેટફોર્મ પર હેશટેગ રાજકુમાર જાટ એનો જસ્ટિસ ફોર રાજકુમાર એટલે કે એમને ન્યાય મળે તેનો હેશટેગ ટ્રેન્ડ થયો। આનો વિરોધ છે રાજસ્થાનમાં થઈ રહ્યો છે। હવે એમાં રાજસ્થાનથી જે લોકો કહી રહ્યા છે કે જે પૂર્વ ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા, તેમને અમારા જે રાજકુમાર જાટ છે તેમની હત્યા કરી દીધી। એટલા માટે થઈને સીબીઆઈની તપાસની અમે માંગણી કરી રહ્યા છે। સીબીઆઈની તપાસ થાય તો શું બહાર ખુલાસા આવે એ તો સીબીઆઈની તપાસ થાય ત્યારે જ ખબર પડે, પણ પોલીસના નિવેદનો, રાજકીય નિવેદનો, જે રાજકુમાર જાટના પરિવારજનો છે તેના નિવેદનો, એ બધા જ નિવેદનો આપણે અત્યાર સુધી 2 મહિનાથી સાંભળતા આવીએ છીએ। ઘટનામાં દિવસે ને દિવસે નવા નવા વળાંકો જોવા મળી રહ્યા છે। હવે નવો વળાંક એ છે કે હેશટેગ જે ટ્રેન્ડ થયું છે એ સરકાર, તંત્ર અને ન્યાયતંત્ર સુધી કદાચ પહોંચ્યું હશે। હવે તો જો કે એમને ન્યાયતંત્રના દરવાજા પણ ખખડાવ્યા છે, કોર્ટના દરવાજા ખખડાવ્યા છે અને ત્યાં પણ અરજી કરી છે। આખાય મુદ્દાને લઈને ગઈકાલથી જે હેશટેગ ટ્રેન્ડ થયો છે તેને લઈને જયંત મુંડ એડવોકેટ રાજસ્થાનના છે અને તે આ રાજકુમાર જાટને સમર્થન કરી રહ્યા છે અને સીબીઆઈની તપાસની માંગ પણ કરી રહ્યા છે। જયંત મુંડની શું પ્રતિક્રિયા સામે આવી, आओ सांभळिए। पहला ये तस्वीर है यूपीएससी की तैयारी करने वाले छात्र राजकुमार जाट की, जिसकी 4 मार्च को निर्मम तरीके से गुजरात के राजकोट जिले के पोरबंदर लोकसभा क्षेत्र के गोंडल विधानसभा क्षेत्र में हो जाती है। पहले इस लड़के को घर में गीतिबा जयराज सिंह जडेजा के घर के अंदर इसको बुलाया जाता है, वहां इसके साथ में बहुत बेरहमी के साथ में मारपीट की जाती है, फिर रात को इसका अपहरण होता है और फिर ये मारा जाता है। आज इस मामले को पूरे के पूरे 2 महीने हो गए। 2 महीने से हम और हमारा जो इनका पीड़ित परिवार है वो न्याय के लिए दर-दर की ठोकरें खा रहा है। इस मामले को लेके सबसे पहले हमने 9 तारीख को गोंडल के अंदर आंदोलन किया, 11 तारीख को गंगापुर भीलवाड़ा के अंदर किया, 17 तारीख को भीलवाड़ा जिला कलेक्ट्रेट के ऊपर एक बहुत बड़े जनसमूह के साथ में आंदोलन किया, जयपुर में आक्रोश सभा की। गुजरात के अंदर हमने जितने भी जो नेता हैं और हमने माननीय मुख्यमंत्री, माननीय गुजरात के गृह मंत्री, माननीय यशस्वी देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी, गृह मंत्री अमित शाह जी को उनके ऑफिस में, वहां पे हमने इस प्रकरण के लिए सैकड़ों अलग अलग समाज के संगठनों ने, अलग अलग नेताओं ने चिट्ठियां लिखी है। राजकुमार जाट मामले में सही तरीके से न्याय मिले, सीबीआई की जांच को लेके राजस्थान की विधानसभा के अंदर मामला उठा है, देश की लोकसभा में 2 बार मामला उठा है
और ये देश का पहला ऐसा मामला है जिसमें गुजरात की विधानसभा में सवाल लगा, राजस्थान की विधानसभा में सवाल लगा, लोकसभा में लगा, लेकिन इस मामले में 2 महीने बीत जाने के बाद अभी तक न्याय नहीं मिल पाया। इस देश के जितने बड़े मीडिया हाउसेज हैं, जितने बड़े इन्फ्लुएंसर्स हैं, उन लोगों ने जस्टिस फॉर राजकुमार के लिए कहीं ना कहीं इस देश के अंदर इस मांग को उठाई है। आज दुर्भाग्य इस देश का कि दुनिया का सबसे बड़ा खूबसूरत लोकतंत्र वाले देश के अंदर हम न्याय के लिए लड़ाई लड़ रहे हैं। आज पूरे देश के अंदर हमने चौथी बार जस्टिस फॉर राजकुमार के नाम से एक्स के ऊपर ट्रेंड कराया है। इससे पहले सीबीआई फॉर राजकुमार, इससे पहले राजकुमार जाट और इससे पहले जस्टिस फॉर राजकुमार जाट के नाम से हमने एक्स के ऊपर भी ट्रेंड कराया है। सोशल मीडिया हो, धरातल हो, जहां जहां पहुंच सके इस देश में राजस्थान के करीब 30 एमपी और एमएलए ने अमित शाह जी को चिट्ठी लिखी है। मैं देश के प्रधानमंत्री जी से पुनः दरखास्त लगाता हूं कि हम लोग माननीय उच्च न्यायालय के अंदर भी पिछले 2 महीने से हम पिटीशन डाल रखी है, वहां हमारा नंबर नहीं आ रहा। माननीय प्रधानमंत्री जी, इस देश के अंदर जो गुजरात है वो इस देश का सबसे सर्वोच्च ऐसा स्टेट है जहां पे अन्याय हो गया और न्याय नहीं मिल रहा, तो ये बहुत बड़ा दुर्भाग्य है। गुजरात राज्य जो पूरे देश और दुनिया में विख्यात है, जहां दादा नेहरू जी जैसे, सरदार वल्लभ भाई पटेल जैसे, देश के राष्ट्रपिता महात्मा गांधी जी जैसे बड़े महान शख्सियतों ने जन्म लिया है। आज गुजरात के अंदर एक छोटा सा गोंडल विधानसभा का एक बाहुबली विधायक जो लगातार इस मामले के अंदर लोगों के ऊपर फप्तियां कस रहा है, लगातार धमकियां दे रहा है, लोगों को चैलेंज कर रहा है कि तुम लोग मेरा कुछ नहीं बिगाड़ सकते। गुजरात का सबसे बड़ा समाज पाटीदार पटेल समाज गोंडल के अंदर जाता है और गोंडल के अंदर जाके इसकी न्याय की मांग करता है, तो वहां पाटीदार समाज के नेताओं की गाड़ियां तोड़ दी जाती है। एक एडवोकेट, मैं इस मामले के लिए लड़ाई लड़ रहा हूं, मेरे को लगातार धमकियां मिल रही है, उसके परिवार को धमकियां मिल रही है। साहब, हम लोग न्याय की बात कर रहे हैं। ये वो बच्चा है जो ये चाहता था कि मैं देश के लिए यूपीएससी करे करके इस देश की व्यवस्था में बैठ के हर अंतिम छोर के व्यक्ति को मैं न्याय दिलाने का सपना लेके इस अपने गांव की आवाज बनकर इस गांव का नाम रोशन करने के लिए ये बच्चा पढ़ाई कर रहा था। तो समाचार એ હતા કે રાજકુમાર જાટ કે તેમની હત્યા થઈ છે કે અકસ્માતમાં એમનું મોત થયું છે, કારણ કે સીસીટીવી જે ઘણા બધા સામે આવ્યા, મંદિરમાં જાય છે, ત્યાંથી એક આશ્રમ છે ત્યાં જાય છે, ટોલ પ્લાઝાથી પસાર થઈને ચાલીને જઈ રહ્યો છે, બાદમાં નગ્ન અવસ્થામાં તે રોડ ઉપર ચાલીને જતો એવા સીસીટીવી સામે આવે છે। ત્યારબાદ એમની ડેડ બોડી મળે છે। એ ડેડ બોડીમાં દિવ્ય ભાસ્કરને એક એવો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો કે ભાઈ જ્યાં ડેડ બોડી મળી ત્યાંથી એક સ્કોર્પિયો કાર અને એક બાઇક જતી દેખાઈ રહી હતી। એ બાઇક ને કાર કોની હતી તેની પણ તપાસ થવી ખૂબ જરૂરી છે, કારણ કે આ કેસ દિવસે ને દિવસે ઉલટતો જઈ રહ્યો છે, નવા નવા વળાંકો સામે આવી રહ્યા છે। પણ સૌથી મોટો સવાલ એ કે રાજસ્થાનથી લોકો પણ ગુજરાતમાં આવીને હવે વિરોધ કરી રહ્યા છે। રાજસ્થાનમાં તો જો કે વિરોધ છે જ યથાવત, પણ ગુજરાતમાંથી પાટીદાર સમાજના જે અમુક યુવકો છે, જેમ કે જિગીસા પટેલ, અલ્પેશ કથિરિયા, મેહુલ બોગરા, બધા લોકો છે તે રતનલાલ જાટ અને એમના પરિવારજનોને સમર્થન કરી રહ્યા છે। એ મુદ્દે પણ સતત બોલી રહ્યા છે। ત્યારે એ રાજકુમાર જાટની બેન પૂજા જાટ છે, તેમણે જાટે એવું કહ્યું હતું કે જે અમારે જે સમર્થન કરી રહ્યા છે એની પાછળ આઈબી અને પોલીસ લગાડી દીધી। સૌથી મોટો સવાલ એ કે શું કોઈને સમર્થન કરવું તો તે પણ ગુનો છે કે કેમ, તેના પર સૌથી મોટા સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે। પણ રાજકુમાર જાટને 2 મહિના ગઈકાલે પૂર્ણ થયા, એટલે કે આજે હવે ગણીએ તો 2 મહિના ને 1 દિવસ, આ ત્રીજો મહિનો ચાલી રહ્યો છે। આ 2 મહિનાની અંદર શું કાર્યવાહી કરવામાં આવી છે કોઈને નથી ખબર, માત્ર પોલીસની પ્રતિક્રિયાઓ સામે આવી છે। હા, એક ખાનગી બસ ટ્રાવેલ્સ હતી કે તેના અડફેટે ભાઈ એમનું મોત થયું છે તેવી રીતે પોલીસે પ્રતિક્રિયા આપી હતી। એ બસને પણ કબજે કરી લેવામાં આવી છે, ડ્રાઈવર અને કંડક્ટરની પણ પૂછપરછ ત્યારે કરી લેવામાં આવી છે। હવે જો અકસ્માત થયો છે તો પછી જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાનું નામ કેમ આવી રહ્યું છે? કારણ કે રાજકુમાર જાટ એ ગણેશ જાડેજાના બંગલામાં જતા દેખાઈ રહ્યા હતા। સીસીટીવી પૂરા પોલીસને નથી આપ્યા જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાએ, તેના પર પણ અત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે કે પૂરા સીસીટીવી આપે તો ખબર પડે કે અંદર હકીકતે શું થઈ રહ્યું છે। હવે આ હેશટેગ જે ટ્રેન્ડ થઈ રહ્યો છે તેને લઈને તમારું શું માનવું છે? કમેન્ટ કરીને ખાસ જણાવજો। જોતા રહેજો ન્યૂઝ રૂમ। નમસ્કાર।